અંકલેશ્વરના અંડાળા ગામના સરપંચની હત્યાના મામલામાં ગ્રામજનોએ પોલીસ તપાસ સામે અસંતોષ વ્યક્ત કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। અંકલેશ્વરના અંડાળા ગામના સરપંચની જમીનના મામલામાં હત્યા કરવામાં આવી હતી। આ બનાવમાં પોલીસે અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરી છે, પરંતુ અંડાળાના ગ્રામજનો અને આદિવાસી સમાજ દ્વારા પોલીસ તપાસ સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આજરોજ અંડાળા ગામથી એસડીએમ ઓફિસ સુધી જંગી રેલી કાઢી પ્રાંત અધિકારી વિજય પટણીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આ મામલામાં પોલીસે ગુનાહિત કાવતરું રચાયુંની કલમ લગાડી છે, તો કાવતરું રચનાર આરોપીઓની પણ ધરપકડ થવી જોઈએ। ઉપરાંત જમીનના મામલામાં હત્યા થઈ હોવાનું નિષ્કર્ષ છે, ત્યારે જિલ્લા પંચાયતના સભ્ય પરેશ પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, જેની ઝીણવટભરી તપાસ કરી તેની પણ સંડોવણી ચકાસવાની માંગ સાથે તપાસ સીઆઈડી ક્રાઇમ અથવા સીબીઆઈને સોંપવા માંગ કરાઈ છે। મારા ભાઈ સતીશ વસાવા અંડાળા ગ્રામ પંચાયતના સરપંચ હતા। એ ઘણા જ પ્રામાણિક માણસ હતા। એમનું અપહરણ થયા બાદ મૃત્યુની અમૃતપુરા ગામમાંથી લાશ મળી આવી હતી, અને એ પાછળ ઘણા બધા મોટા વ્યક્તિઓનો પણ હાથ છે, પણ હજી સુધી પોલીસ 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે, અને એના પાછળ ઘણા બધા વ્યક્તિઓના મોટા માથાઓનો પણ હાથ છે, પણ પોલીસ તંત્ર એમને પકડવામાં નિષ્ફળ રહી છે। એટલે મારી એવી અપેક્ષા છે કે પોલીસ તંત્ર આજે ખરેખર ગુનેગારો બહાર છે, એ લોકોને પકડી સખ્તમાં સખ્ત સજા કરે અને મારા ભાઈને સાચો ન્યાય મળે એવી મારી અપેક્ષા। એમની સાથેના જે ભૂમાફિયાઓ હતા, અમુક જે પાર્ટી જે રૂલિંગ પાર્ટી છે એના પણ અમુક આગેવાનો હતા, એ લોકો એમની પાસે કંઈક ખોટા કામો કરવા માંગતા હતા, પણ સતીશભાઈ એમને તાબે નહોતા થયા, એટલે આનું ખૂબ કાવતરાપૂર્વકનું એમનું મર્ડર કરવામાં આવ્યું છે આ ષડયંત્ર કરીને, અને એ ષડયંત્રના ભાગરૂપે અમુક 4-5 વ્યક્તિઓ જે છે એને આગળ કરી દેવામાં આવ્યા છે, પણ જે મુખ્ય આરોપીઓ છે એ ખરેખર હજી પણ બહાર ફરતા છે, અને જે સતીશભાઈ વસાવા છે એમનો જે પરિવાર છે એમને પોલીસ તંત્ર દ્વારા પણ યોગ્ય રીતે ન્યાય મળ્યો નથી। એના માટે અમે આજે સરકારી પ્રશાસનમાં આવેદનપત્ર આપવા આવ્યું, અને એમાં સીબીઆઈ જાંચ થઈ, ક્રાઇમ બ્રાન્ચને આ રિપોર્ટ સોંપવામાં આવે અને યોગ્ય રીતે તપાસ થાય તથા નાર્કોટિક ટેસ્ટ પણ થાય, જેથી કરીને સાચા આરોપીઓને પોલીસ તંત્ર દ્વારા કે સરકારી પ્રશાસન દ્વારા વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને આ સમાજને, આ લોકોને ન્યાય। અમે સરકારી પ્રશાસનને જે મુખ્ય આરોપીઓ છે એમના શંકાસ્પદ જે નામો છે એમણે પ્રશાસનને સુપરત કર્યા છે, અને અલ્ટિમેટમ પણ એવું આપ્યું છે કે જો 10-15 દિવસમાં તમે આ જે મુખ્ય આરોપીઓ છે એની ધરપકડ ના કરશો તો અંકલેશ્વરમાં અમે બંધનું એલાન આપવાના છે। અંડાળા ગામના સરપંચ સ્વર્ગસ્થ સતીશભાઈનું કરપીણ ખૂન થયું છે, અને એમાં જે આરોપીઓ પકડાયેલા છે એ ખરેખર એ આરોપીઓ નથી, પણ એની પાછળ મોટા માથાનો હાથ છે, અને એને માટે આ જે આરોપીઓ પકડાયેલા છે એનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ, અને અંડાળા ગામની તમામ પ્રજા એવું માને છે કે આ જે હત્યારાઓ જે પકડવામાં આવેલા છે એ ખોટી રીતે પકડવામાં આવે છે, અને સાચા હથિયારો બહાર ફરી રહ્યા છે, જેથી એમને સીબીઆઈ મારફતે ઇન્કવાયરી થઈ કે તો જ સાચા જે એના જે પાછળ જે ષડયંત્ર કરનારા છે એને બહાર લાવીને એને સજા કરી શકે।